નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમાં ગ્રામજનોના આક્ષેપ। નાણાં પંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈ। આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ। જી આજે કલજીની સરસવાણીના ગામના ગ્રામજનોની રજૂઆત હતી કે નાણાં પંચ કે અન્ય ગ્રાન્ટો હેઠળ જે કામો ખરેખર ઓનલાઈન ઓન પેપર બોલે છે પણ ખરેખર કામો થયેલા નથી, જેના માટે હું સ્થળ પર જાતે નિરીક્ષણ કર્યું ત્યારે કેટલાક જે આરસીસી રસ્તાઓનું નિરીક્ષણ કરતાં કોઈપણ આરસીસી રસ્તા ખરેખર ત્યાં આગળ સ્થળ પર બનાવવામાં નથી આવ્યા અને ત્યાં જે ઓનલાઈન જે કામ પૂર્ણ બોલે છે, મોટે પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે। સાથે સ્મશાન ઘાટ ઉપર પણ અમે જાતે નિરીક્ષણ કર્યું છે તો સ્મશાન ઘાટને ત્યાં શેડનું કામ બોલે છે, સાથે કોર્ટનું તો ત્યાં પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી। સાથે અમે જાહેર શૌચાલય જે સરકારી દુકાન છે કે અહીંયા વસાહતનું જે શૌચાલય ત્યાં બનેલા એવું કહેવામાં આવે છે કે પણ ઓનલાઈન એના પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો જોવા મળી રહ્યો છે કે અહીંયા જે કલજીની સરસવાણીની અંદર આવા કામ જોતાં આખો ગામ આખો દિવસ પણ જાય એમ છે, પણ અહીંયા જે લાખો રૂપિયાની જે જાહેર રીતના કામો લોકોના આ પૈસા ગેરમાર્ગે વપરાય એવું દેખાઈ રહ્યું છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ। સરસવાણી સ્મશાન ઘાટ પર શેડ બનાવેલ છે પણ હાલમાં તે જગ્યા પર શેડ નથી અને જે સ્મશાનને ફરતા કોટ બનાવેલ છે પણ તે જગ્યા પર નથી। 2022માં એવું બોલે છે પણ આ જગ્યા પર હાલમાં કોઈ સ્થળ પર બનાવેલ નથી ને નાણાં પંચની ઊંચાપાત થઈ હોય એવું લાગે છે ને પૂરે પાયે ભ્રષ્ટાચાર કરેલ છે। આપનું નામ? આપનું નામ? ડામોર સંજય કુમાર વિજુભાઈ। જી આજે હું ડુંગરા ફળિયાના વસૈયા મલસિંહભાઈ સુરપાલભાઈ કલજીની સરસવાણી ડુંગરા ફળિયાનો જે આ રસ્તાનું કામ માટે બે વાત કરવા માગું છું। તો અમારા 15માં નાણાં પંચ હેઠળ આ રસ્તો આરસીસી રસ્તો તૈયાર થયેલ જણાય છે પણ અત્યાર સુધીનું કોઈ કામ થયેલ નથી અને આની વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ કામને આને ધ્યાનમાં લીધેલ નથી અને નાણાં આના ઉપડી ગયેલ છે। ડામર રોડથી ખુમનભાઈના ઘર સુધી જે આરસીસી રોડ બનાવેલ છે એમાં અડધો બનાવેલ છે અને અડધો બાકી છે અને 15મું નાણાં પણ છે અને કામ પૂર્ણ બોલે। તો આપની શું માંગ છે? અડધો રોડ બનેલ છે ને અડધો નથી બનેલ? હાજી। તો આ રસ્તા પૂરો ચોપડે પૂરો બનેલ છે? હા, ચોપડે પૂરો બનાવેલ છે ને અડધો બનાયો નથી એવું કેવું છે આપનું? હાજી। આપનું નામ? શાંતિલાલ ભલાભાઈ ડામર। કયું પડ્યું છે આ? ડુંગરા પડી। વસૈયા કલજીની સરસવાણી હનુમાનજી મંદિરથી વસૈયા ખાતુભાઈના ઘર સુધી માટી મીટર રસ્તો બોલે છે એ પણ સ્થળ પર થયેલ નથી। કેટલા સમયની મંજૂર થયેલ હતો? 2020-21માં થયેલ છે માટી મીટર। 2020-21થી આ રોડ બનેલ જ નથી? ના, નથી બનેલો। આ માટે આપે સરપંચને કોઈ રજૂઆત કરેલ? 2-3 વાર રજૂઆત કરેલ પણ કોઈ ધ્યાને લીધેલ નથી। આપનું નામ? ડામોર સંજય કુમાર। દામોર સંજય કુમાર। વસૈયા મુરુભાઈ સ્નોભાઈ, ગામ કલજી સરળ ડુંગરા ફળ્યું। હવે મારી ત્યાં નાણાં પંચનો બોર ટાંકી હતી, એમાં બોર બનાવેલ છે પણ ટાંકી બનાવેલ નથી અને ટાંકીના પૈસા બરોબર વગી કર્યા છે। કયા વર્ષનો આ છે? કયા વર્ષે થયેલું છે? 2020। ડામોર રોડથી દિલીપભાઈના ઘર સુધી રોડ બનેલ નથી અને શૌચાલય બી નથી બનેલું અહીં સાહેબ। જાહેર શૌચાલય નાણાં ઉપડી ગયેલા છે, ભ્રષ્ટાચાર થયેલો છે એ જોવાય। આપનું નામ? મખાભાઈ હવલાભાઈ વસૈયા। ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીના ગ્રામજનો દ્વારા આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયાનો સંપર્ક કરી ગામમાં રોડ, રસ્તા, સ્મશાન, જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ છે પણ સ્થળ પર કામ ન થયા હોવાની મૌખિક રજૂઆત કરેલ હતી। તેઓની મૌખિક રજૂઆતો બાદ આપ પાર્ટી અનિલ ગરાસિયા દ્વારા રૂબરૂ કલજીની સરસવાણીના ગ્રામજનોની મુલાકાત લીધી હતી અને ત્યાં મોટા પ્રમાણમાં ગ્રામજનો પોતાના વિસ્તારોમાં કામગીરી નથી થઈ અને ભ્રષ્ટાચાર થયેલ હોવાના આક્ષેપો લગાવી રહેલ હતા। ગ્રામજનોની મુલાકાત દરમિયાન નવી વસાહતમાં
જાહેર શૌચાલય ન હોવાની બૂમ, અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા, તેના નાણાંની ઉચાપત, સ્મશાનનો શેડ અને તેને ફરતો કોર્ટ જેવી અનેક સમસ્યાઓ વિશે ગ્રામજનો દ્વારા મૌખિક આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામજનોનું કહેવું છે કે ઉપરોક્ત રજૂ કરેલ કામો જે અમુક વિસ્તારોમાં કરવામાં આવેલ નથી અને આ કામો નાણાં પંચની કામગીરીમાં બતાવવામાં કરેલા છે તેવું બતાવવામાં આવેલ છે. ઉપરોક્ત દરેક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાનો ગ્રામજનો ગંભીર આક્ષેપ લગાવી રહેલ છે. તેમજ આ ભ્રષ્ટાચાર હેઠળ દર્શાવેલ કામોના નાણાં બારોબાર સગેવગે થયેલ હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે. આ કામોની નિષ્પક્ષ તપાસ થાય તે માટે ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓને અપીલ કરી રહેલ છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.